અને આપણા અર્બુદાનો જય ઘોષ દિલ્હી સુધી પહોંચવો જોઈએ. બોલો અર્બુદા, બોલો અર્બુદા. દીકરીની વેદના તો હું છે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના બાયડ ગામની વતની છું. મારું નામ પટેલ દુર્ગાબેન સહજાનંદભાઈ. હું એક સામાજિક કાર્યકર તરીકે અર્બુદા સેવા સમિતિમાં જોડાયેલી છું. પણ આજે આપણે ફક્ત અને ફક્ત સમાજના ઉદ્ધાર માટે કે સમાજની વાતો કરવા માટે આપણે જ્યારે ભેગા થયા છીએ ત્યારે હું આપણા ખૂણે ખૂણેથી અહીંયા પધારેલ મારા ભાઈઓ અને બહેનોને નમસ્કાર નમન કરું છું, વંદન કરું છું. ભાઈઓ, સમાજ એકતા માટે જે આપણા બનાસકાંઠાના ભાઈઓએ આજે આ રૂણી ગામે જે સંમેલનનું આયોજન કર્યું છે એ ખરેખર આપણા સમાજ માટે ખૂબ જ સરાહનીય કાર્ય છે. આવા સંમેલનો જો આપણા સમાજમાં થશે તો જ આપણા સમાજનો ઉદ્ધાર થશે અને તો જ આપણા સમાજની સામે કોઈ જોશે. અને આપણા સમાજની બેન દીકરીઓની સુરક્ષા કરવી એ પણ આપણા સમાજના દરેક આગેવાનો અને આપણા સમાજનો એ પ્રશ્ન છે. તો આપણા સમાજના ભાઈઓએ ભેગા મળી ભાઈશ્રીએ કીધું કે ભાઈ 10 આગેવાનો ભેગા થઈ અને જે નિર્ણય લેશે એ માન્ય હશે. પણ એક દુઃખ સાથે કહેવું પડે છે કે ઘણા ભાઈઓ એવી કોમેન્ટ કરતા હોય છે કે ભાઈ મોબાઈલ આપવાના બંધ કરી દો. શું મોબાઈલ આપવાના બંધ કરી દેશું તો આ એક કારણ છે એનું? શક્ય જ નથી. આપણા સંસ્કાર, આપણા ચૌધરીના સંસ્કાર તો ગામે ગામ આપણા સમાજના ખરેખર ભાઈ પ્રમુખભાઈ, મને તો તમારા નામની ખબર નથી, પણ 1253 ગામ છે આપણા સમાજના. ખરેખર જો તમે આ રીતે સમાજ ઉદ્ધાર કરવા નીકળ્યા છો તો 1253 ગામમાંથી ખરેખર 2 યુવાનો લેશો ને તો 2500 થી 3000 યુવાનોનું ટોળું થશે અને આપણા સમાજની વાત મૂકી શકીશું. મારી વાત સાચી છે કે ખોટી? ઘણા એવી કોમેન્ટ કરતા હોય છે કે ભાઈ નેતાઓ જાહેરમાં સમાજના ના આવી શકતા હોય, પણ આપણા સમાજના નેતાઓને આપણે એવું કહીએ કે ભાઈ પાછલી બારીએ તમે અમને સપોર્ટ કરો, પાછલી બારીએ તમે અમને સપોર્ટ કરો. અમે સમાજનું કામ કરવા નીકળ્યા છીએ અને અમારા સમાજનું કામ કરવાનું છે અને અમારા સમાજના નાનામાં નાના માણસનો એની જરૂરિયાત પૂરી થાય, એની વેદના ઠાલવવાનો એક સ્ટેજ મળે એવું આપણે કામ કરવાનું છે. આપણે બીજા કોઈ સમાજને ઉશ્કેરવાનું કે બીજા કોઈ સમાજના વિરોધમાં કંઈ કહેવાનું જ નથી થતું. તો મારી એક વિનંતી છે, અહીંયા બહેનો પણ આવેલા છે, ઘણી બહેનોના ઘણા ભાઈઓના પણ ફોન આવતા હોય છે કે બેન અમારી દીકરી આ જગ્યાએ જતી રહી, અમારી દીકરી આ જગ્યાએ જતી રહી. તો હું તમને કહું છું કે મારી આટલી નાની ઉંમરમાં મેં આપણા સમાજની 10 દીકરીઓ હું એના ઘેર જઈ પાછી લાવી ચૂકી છું. અને બીજી વાત કરું કે હાલ હું બાયડની છું. બાયડની બાજુમાં એક વાત્રક ગામ છે, ત્યાં નર્સિંગ કોલેજ છે. ત્યાં અમારા તલોદની એક દીકરી, એના ભાઈએ વાત કરી કે ભાઈ મા બાપને ખબર નથી હોતી. તો હું તમને એનો એક દાખલો આપું છું કે બાયડ પોલીસ સ્ટેશનથી આપણો ચૌધરી પીઆઈ હતો, એનો ફોન આવ્યો કે ભાઈ બેન આ તલોદની દીકરી છે ને એને બારોટના છોકરા જોડે મેરેજ કર્યું છે. એના મા બાપને જાણ કરી ત્યાં સુધી એના મા બાપને ખબર નથી. એના મા બાપ એવું કહેતા હતા કે અમારી છોકરી હોસ્ટેલમાં રહીને કોલેજમાં ભણે છે. તો આ પણ આપણે એક વિચારવા જેવી બાબત છે કે ભાઈ આપણા છોકરીઓ શું કરે છે એની જવાબદારી તો એક માતા પિતાની જ છે. તો આ રીતે બીજા ઘણા વક્તાઓ છે.
તો આપણા સમાજનું કામ કરીએ. સમાજનું એક સંગઠન બનેલું છે તો આપણા સમાજના સંગઠનને સપોર્ટ કરી અને સમાજના સંગઠનમાં જોડાઈએ અને સમાજ માટે કામ કરીએ. અમારા જેવી બહેનો, શીતલબેન જેવી બહેનો જો સમાજને 24 કલાક અર્પણ કરતો હોઈએ તો તમારા જેવા ભાઈઓ જો આમાં સપોર્ટ કરશે તો દરેક સમાજને આપણી આગળ નમવું પડશે અને દરેક સમાજ આપણા જોડે રહેશે અને આપણા સમાજને ન્યાય મળે, કોઈનું મન દુઃખ ના થાય એ રીતે આપણા સમાજનું કામ કરવાનું છે અને એમાં અમે બધા સાથે છીએ. અને ભાઈઓ આજે બધા આપણે એક એવું સંગઠન બનાવો કે આપણા સમાજની વાત આપણે મૂકી શકીએ. જય ભારત, જય ગુજરાત.